સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અને થંબનેલ જોઈને આવ્યા છો જેમ 76 kg થી મારો 67 પહોંચી ગયો, ઉલટો નંબર થઈ ગયો. તો હું પેલા બતાવી દઉં કે જો આ વિડીયો જે દેખાય છે ને એ પહેલા દિવસનો છે. મારું 11 ફેબ્રુઆરીએ મારી વેટ લોસ જર્ની ચાલુ થઈ હતી. વેટ લોસ જર્ની પાર્ટ 1 નો પહેલો દિવસ એકચ્યુઅલી. અને પછી હું જે બીજી ક્લિપ છે ને એ બતાવી દઉં કે આ જે છે ને એ મારું વેટ લોસ જર્ની પાર્ટ 2 નો અત્યારે હમણાં લાસ્ટ બુધવારનો વિડીયો છે આ. તો તમે જોઈ શકો છો કે 11 ફેબ્રુઆરી થી અત્યાર સુધીમાં મારું વજન ઉલટો નંબર થઈ ગયો છે, 76 થી 67. બરોબર છે. જે જૂના છે એને તો ખબર જ છે, પછી નવા આવ્યા હોય એને જણાવી દઉં. અને એટલે હું કોઈ ખોટું ઢોંગ નથી કરતી, જે છે એવું જ વિડીયોમાં બતાવું છું. બરોબર છે. અને મારો અનુભવ હું તમારી સાથે આજે શેર કરું છું કે આટલા દિવસ થયા મારી વેટ લોસ જર્નીને 11 ફેબ્રુઆરી થી અત્યાર સુધીમાં. તો ઘણો ઉતાર ચઢાવ એવો વચ્ચે તબિયત સારી નથી, મહેમાન આવ્યા, ઘણું બધું થયું. તો બધું જ વિડીયોમાં બતાવ્યું છે, તમે જોઈ શકો છો. પણ આટલા ઉતાર ચઢાવમાં મેં 5 વસ્તુ શીખી છે કે એ 5 વસ્તુ આપણે રૂટીન લાઈફમાં આપણે થોડોક એ 5 વસ્તુનો બદલાવ લાવીને બીજું કશું ના કરીએ ને તોય આપણું વજન છે ને જે મારા જેવું હેલ્ધી હોય ને, મતલબ એટલે આમ જેને કોઈ દવા નથી લેવી પડતી, બીપી સુગર કઈ પ્રોબ્લેમ નથી, થાઇરોઇડ આતે ને જે નોર્મલ મારી જેમ છે હેલ્ધી પણ આમે હેલ્ધી થોડુંક થઈ ગયું હોય એને પણ જો વજન ઉતારવું હોય તો આ 5 ટિપ્સ થોડુંક ફોલો કરે ને રેગ્યુલર લાઈફમાં થોડો બદલાવ છે તો એ નક્કી એનું વજન ઉતરે છે. મહિને ખાલી થોડો ઘણો બદલાવ કરીએ ને રૂટીનમાં તોય મહિને નહીં તોય ના કરીને 1 કિલોથી જાજો તો ઉતરી જ જાય એમ. અને હું દર અઠવાડિયે ઓલમોસ્ટ 800-900 ગ્રામ 1 કિલો, અને શરૂઆતમાં તો મારું 1 કિલો 300 ગ્રામ 1.5 કિલો જેટલું ઉતરતું. હવે તો 800-900 ગ્રામ તો ઉતરે જ છે. તો તમને હું 5 પોઈન્ટ્સ બતાવી દઉં, બીજી કોઈ આડાવડી લપચપ કર્યા વિના. તો એમાંથી પહેલો પોઈન્ટ છે પાણી પીવાનું. તો આપણે જનરલી છે ને આપણે પાણી ઓછું પીતા હોય છીએ. તો હું પણ એમ વિચારતી કે હું જાજુ પાણી પી લો, 8 થી 10 ગ્લાસ પી લો, 12 ગ્લાસ પી લો એમ. પણ છતાંય હું નોટ કરતી ને, મતલબ વેટ લોસ જર્ની સ્ટાર્ટ કર્યા પછી તો હું ના પી શકતી. તો હવે આ સેકન્ડ જર્ની મેં ચાલુ કરી ને ત્યારે પહેલા દિવસનો તમે વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે મેં મારા રૂટીનમાં પેલું તો એ ડિસિપ્લિન ઈ લેવું કે એક બોટલ મેં ફિક્સ રાખી છે. જો અડધા લીટરની બોટલ છે એટલે આપણે આ અડધી લીટરની બોટલ થઈ રહી ને એટલે આ ભરવાની, ગોરામાંથી ડાયરેક્ટ નહીં પીવાનું એમ. એટલે હું હવે એમ જ કરું છું, આ ભરું એટલે આપણે ખાંડ સુધી ખબર પડી જાય કે ભાઈ આપણી આટલી ટાર્ગેટ પૂરો થયો કે નહીં એમ. એટલે હંમેશા એ એક થોડીક આદત જો, અને પછી જો આપણે ક્યાંય કામ કરતા હોય તો પાણીની બોટલ ભેગી આપણે લઈ જઈ શકીએ, ઉપર નીચે આપણું ઘર હોય, આડાવડા હોય તો આપણને શું સુવિધા રહી, પાસે હોય તો આપણે પી લઈએ. આપણે ગોરો આગો હોય ને તો આપણે આ જવાને અલગ થાય થોડુંક ડીલે કરી દઈએ. એટલે ઈ ઝીણો બદલાવ છે. મને ઘણો ફરક લાગે છે. હું બોટલ ભરીને પાસે રાખવા માંડી ને એટલે જો તો 2 બોટલ રાખી છે મેં, એટલે એક થઈ રહી તો બીજું ઓપ્શન દઈએ એમ. તો આ ભલે નાનકડી આદત લાગે ને બધે કદાચ ઘરનામને થોડુંક એમ થાય કે આ તો છલક છલાણું ભેગું જ ફેરવે છે, ગાંડી થઈ ગઈ છે, પણ એ ગાંડું થવામાં જ મજા છે તો જ ઉતરશે, નહીં તો નહીં ઉતરે. તો હવે મારો તો નિયમ થઈ ગયો કે બોટલ ભેગી રાખવું એમ. એટલે વધારે પછી કહીશ તો હજી લાંબુ હાલશે. હવે હું બીજો પોઈન્ટ કહું. જો બીજો પોઈન્ટ છે ને એ છે પોર્શન કંટ્રોલ કરવાનું. હવે પોર્શન કંટ્રોલ મતલબ જો આપણને મન ભાવતી વસ્તુ આપણે ઓછી કરી નાખીએ ને એમ મન મારીને જીવવું એવું નથી હું કહેતી. કારણ કે મેં પણ મારી વેટ લોસ જર્ની તમે વિડીયો જોયો તો મન ભરીને ફ્રૂટ સલાડ ખાધું છે. અને હમણાં કાલે જ વિડીયોમાં મેં બતાવ્યું છે કે 5 કેરી હું દાબી ગઈ હતી. કારણ કે કેરીની સીઝન વર્ષમાં એકવાર આવે, મન તો થાય તો રોજ એક કેરી ખાતી હતી. એકમાં બધું મન નતું ભરાતું, એમ થાય કે આ તો ડાયડે ચોટી જાય છે. તો મને એમ થયું કાલ તો મન ભરી, ભલે રોજ આપણે એમ નહીં કરવાનું, પણ ક્યારેક ચીટિંગ કરી લેવાય એમ. અને પોર્શન કંટ્રોલ જો હું કહું ને તો એકચ્યુઅલી પોર્શન કંટ્રોલ કરવા માટે 32 બાર ફોર્મ્યુલા એકદમ બેસ્ટ. કારણ કે તમે છે ને એ એક રોજની લાઈફમાં થોડુંક હું એ ચાલુ કર્યું છે 32 બાર ફોર્મ્યુલાથી ખાવાનું. મતલબ ઝીણા ટુકડા કરી નાખવાના પહેલાથી જ, રોટલી ભાખરી પરોઠું કે પછી આપણે શું કહેવાય જુવારનો બાજરાનો રોટલો, જે પણ રોજ જુદું હું આમ તો મારા હિસાબે ખાઉં તો એના નાના પહેલા તો ટુકડા કરી નાખવાના. પછી નાના છોકરાઓને કેમ પહેલા ટુકડા કરી દે ને પછી એક ટુકડો 32 બાર ચબાવીને ખાવાનો એમ. કાચું કચુંબર ખાય તો એ 32 બાર ચબાવીને ગળે ઉતારવાનું. એટલે એક તો આપણને ખાતા વાર લાગશે, અને ધીમે ખાઈએ ને એટલે આપણું આ મોઢાની અંદરની જે લાડ હોય ને સલાઈવા એ એકદમથી આપણા ખોરાકમાં ભળી જશે. એટલે એક તો પાચન તંત્ર આપણું એના કારણે સરસ રહે,
અને આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એને ટાઈમ લાગશે ખાતા. એટલે એક સાયન્ટિફિકલી છે ને એકચ્યુઅલી મેં એવું જાણ્યું આ બધું કરતા સર્ચ કરતા 32 બાર ફોર્મ્યુલા મને ખબર નથી. વેટ લોસ જર્નીમાં આવ્યા પછી મને કોઈ કમેન્ટ કરીને કીધું કે બેન તમે 32 બાર ફોર્મ્યુલા કરો તો હેલ્પ થાય. હવે કોને કમેન્ટ કરી તો ભૂલી ગઈ, પણ ઘણા 2-3 જણાએ કમેન્ટ કરી હતી. તો પછી મેં સ્ટાર્ટ કર્યું, સર્ચ કર્યું એ બાબતે. તો મેં કીધું હા ટ્રાય કરવા જેવું. તો સ્ટાર્ટિંગમાં તો અઘરું લાગે. મેં હમણાં વચ્ચે આ વેટ લોસ જર્ની પાર્ટ 1 પૂરો થયો ને પછી છોડી દીધું હતું. તો હમણાં થોડુંક મને અઘરું લાગે છે. પણ ધીરે ધીરે હું ગાડી પાટે ચડાવવાની કોશિશમાં જ છું. તો 32 બાર ફોર્મ્યુલાથી ખાઉં છું, પણ ક્યારેક ભૂલાઈ જાય તો ખવાઈ જાય થોડુંક, મતલબ નોર્મલમાં જ. પણ આમ મનમાં થોડું કોન્શિયસ રહીને ટ્રાય તો કરું છું કે 32 બારમાં ખાવાનું છે એમ. તો છે ને આપણે દોઢ રોટલીથી જાજુ ખાઈ જ ના શકીએ. ભાત તો મારા છૂટી જ ગયા. ભાત ખાવા હોય તો રોટલી ના ખાવ એવું થઈ જાય છે. કારણ કે 32 બાર ચબાઈને ખાઈને એટલે આપણાથી જાજુ ખાઈ જ નાખીએ. પોર્શન કંટ્રોલ ઓટોમેટિક આવી જાય. કારણ કે 20 મિનિટ જેટલો ટાઈમ થાય ને આપણે ખાતા ત્યાં આપણું દિમાગ છે ને સિગ્નલ આપી દે કે હવે પેટ ભરાઈ ગયું છે, ધરાઈ ગયા એમ. અને લિટરલી આપણાથી ખૂટે જ નહીં ખાવાનું. અને આ હું મારા અનુભવ ઉપરથી કહું છું, વાંચી કે સાંભળેલી વાત નથી. આટલા દિવસની જર્નીમાંથી મને એટલું ખબર પડી કે 32 બાર ફોર્મ્યુલાથી છે ને પોર્શન કંટ્રોલ ઓટોમેટિક આવી જાય છે. એટલે બેસ્ટ વે છે પોર્શન કંટ્રોલ માટે 32 બાર ફોર્મ્યુલા, બરોબર છે. ત્રીજી બાબત છે ચાલવું કે પછી કોઈ પણ એક્ટિવિટી કરવી, વોકિંગ કરવું, યા તો ફિર કોઈ એક્ટિવિટી એક્સરસાઇઝ કરવી કોઈ પણ પ્રકારની. એટલે એનાથી ને છે ને આપણું કેલેરી ડેફિસિટ ઓટોમેટિક થાય. કારણ કે જો એક તો આપણે ખાવામાં ઓટોમેટિક થોડુંક કેલેરી ડેફિસિટ થઈ જાય 32 બારથી, બરોબર. અને એમ નહીં કે આપણે જીતી ખાઈ લેવું, પૂરું માપી તો લઈને વ્યવસ્થિતથી ખાવાનું. પ્રોટીન આપણને મળવું જોઈએ પૂરી માત્રામાં. એક તો વેજીટેરિયન હોય એટલે થોડું પ્રોટીનનું રહે, પણ હું તો બને ત્યાં સુધી કેલરી કાઉન્ટ કરીને જ ખાઉં છું ને કોશિશ કરું છું થોડુંક વધારે લઉં. ભલે આપણે હેવી એક્ટિવિટી નથી કરતા એટલે થોડુંક ઓછું હોય તો હાલે. બાકી પ્રોટીન એકચ્યુઅલી આપણે વજન જેટલો છે ને એટલા ગ્રામ, મતલબ જેમ કે મારો 67 kg અત્યારે છે તો 67 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. પણ હું એટલી હેવી એક્ટિવિટી તો કરતી નથી, કોઈ વજન ઉપાડવું કે પછી કોઈ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે આપણે કોઈ બોડી બિલ્ડર થવું નથી. તો આપણે 67 ગ્રામ ન મળે તો કાંઈ નહીં, ઓછું મળે તો હાલશે. પણ રેગ્યુલર લાઈફમાં જે આપણે 15-20 ગ્રામમાંથી જ આખો દી પૂરો પાડતા હતા ને એથી થોડુંક જાજુ લેવું જોઈએ. અને ચાલવાનું કહેતી હતી ને, ચાલવાથી મારો મતલબ એમ હતું કે રેગ્યુલરમાં આપણે જો વજન ઓછો કરવો છે એટલે કેલેરી ડેફિસિટમાં તો જવું જ પડશે. તો ખાવાનું એકદમ ઓછું કરીએ તો કેલેરી ડેફિસિટમાં જઈ શકીએ આપણે, પણ શરીરમાં આપણે પૂરતા પોષણ તત્વો ન મળે. એટલે આપણે થોડુંક કેલરી ડેફિસિટ ખાવામાં આવી જાય ઓટોમેટિક 32 બાર ફોર્મ્યુલાથી. અને થોડુંક કેલરી ડેફિસિટ છે ને આપણી શરીરની એક્ટિવિટીથી, એટલે આપણે થોડીક કેલરી એમાં બર્ન થાય. ને ચાલવા ઉપર મેં એક સર્ચ કર્યું તો એના બાબતે એક વિડીયો બનાવીશું કે કઈ રીતે ચાલવું વધારે ઇફેક્ટિવ છે ને એમાંય શું શું આપણે કેમ કરી શકીએ કે ખાલી ચાલવાથી વજન ઉતરે, આલો બીજી એક્સરસાઇઝ કે ના કરી તો એમ. તો જો કે ગરમી આવ્યા પછી હું મારું વોકિંગ તો બંધ છે પણ હું એક્સરસાઇઝ કરું છું હાલ ફિલહાલ. પણ શિયાળામાં હું વોક કરતી અને એક્સરસાઇઝ બે કરતી. પણ થોડું મતલબ એમ નહીં કે આપણે કેપેસિટીથી જાજુ આમ શરીરને આમ થકવી નાખવું, એમ નહીં. આપણી જેટલી કેપેસિટી છે એટલું કરવાનું. તો ધીરે ધીરે જેમ આપણી કેપેબિલિટી વધતી જાય થોડું વધારતું જવાનું એમ. એટલે થોડુંક બોડીની એક્ટિવિટી બી જરૂરી છે. થોડુંક ચાલીએ યા તો થોડીક એક્સરસાઇઝ કરીએ. એક્સરસાઇઝ પણ કોઈ પણ પ્રકારની, એમ નહીં કે આપણે એમ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી તો જ આપણે વજન બોડી વેટ વાળી જે એક્સરસાઇઝ કરીને તો વજન ઘટે, એ મસલ્સ માટે સારું, બધું વાત બરોબર છે. પણ કાર્ડિયો કે પછી એરોબિક્સ કે ઝુંબા ફાવે એ કરવાની. કારણ કે આપણે ક્યાં બોડી બિલ્ડર બનવું છે, આપણે જે છે એનાથી થોડુંક શેપમાં આવવું છે, બરોબર. તો હાલ ફિલહાલ આપણું ટાર્ગેટ એમ હોવું જોઈએ મારે કેલરી ડેફિસિટ માટે થોડુંક શરીરને એક્ટિવિટી વધારવી છે એમ. એટલે એ પછી તમે ગમે એમ કરી શકો, એવું નહીં તમારા પાસે ટાઈમ નથી સેપરેટલી તો તમે રસોઈ કરતા પ્લેટફોર્મમાં આપણે પુશઅપ ટાઈપનું કરી શકીએ. તો એ સવારે ઉઠીને સ્ટ્રેચિંગ કરી લીધું થોડીક યોગા ટાઈપનું, જેને જે ફાવે એ ટાઈપનું કરવાનું કંઈક એમ. ચોથા નંબરનો પોઈન્ટ છે ખાંડ ઓછી. એક તો જો હું એક તો મીઠાઈ લવર, મતલબ મને મીઠાઈ બહુ ભાવે એમ. પહેલેથી બચપનથી હું મીઠાઈની શોખીન, થોડીક મને ભાવે મીઠું. ને મને મોહનથાળ અડદિયા ને એ બધું મતલબ બનાય સારું મારાથી. મારા ઘરમાં તો બધાને ભાવે મારું, મતલબ એમ કે ચાંદની બહુ સરસ બનાવે એમ કે. તો મને થોડોક શોખ તો પહેલેથી જ હતો મીઠાઈનો. એટલે અને મારા લગ્ન પણ થયા જે મીઠાઈની દુકાન છે એના ઘરમાં. એટલે વજન તો મારું વધવાનું જ હતું. તો હવે પછી મીઠાઈમાં તો મારાથી કંટ્રોલ, હજી હું વેટ લોસ જર્ની ચાલુ કરી પણ સ્વીટ ક્રેવિંગ થોડીક થાય તો ખાઈ લઉં છું.
અને હું બતાવું છું વિડીયોમાં બિંદાસથી કે ભાઈ મેં આજે આટલું આ ખાધું. જેમ કે તેથી 5 વાટકા હું ફ્રૂટ સલાડના ઠપકારી ગઈ હતી તો મેં બતાવી દીધું ભાઈ જો આજ પીધા હતા, ખાધા હતા. અને છતાં પણ હું મેનેજ કરી લઉં પછી કેલરી કાઉન્ટ કરીને હિસાબે. અને કાલે જેમ કેરી ખાઈ લીધી કીધું મેં આગળ એમ. તો બસ એવી રીતે હાલે રાખે થોડુંક વચ્ચે આમ હાવ મન મારીને ને રૂખું સુખું નથી વજન ઉતારવાનું આપણે રહીને. એ મજા કરતા કરતા ઉતારવાનું. ધીરે ભલે ઉતરે પણ સાચી રીતે ઉતરે એમ નથી કે ભાઈ મીઠું ખાવાનું રોજે રોજ એમ નહીં. કોક મન થયું તો ઠીક છે ખાઈ લીધું. મેં જેમ ગુલ્ફી ખાધી હતી હમણાં લાસ્ટ આ 15 દિવસમાં તમે ઘણું બધું ખાધું છે મીઠું મીઠું. પણ એક માપમાં આપણે થોડુંક સોચી સમજીને કેલ્ક્યુલેટેડ ટૂંકમાં એટલે કેલ્ક્યુલેટેડ રીતે ખાવાનું. તો શું એ આપણે મજાય ના મરે, મન બી ના મરે, બરોબર ને. અને મીઠાઈ ખવાય પણ જાય છતાં આપણે કેલરી ડેફિસિટમાં પણ રહીએ એમ. તો થોડુંક ઈ હિસાબે જોવાનું અને ક્યારેક ખાઈ લેવાનું. બાકી જાજુ તો કંટ્રોલ કરવાનું થોડુંક. કારણ કે પેલા આપણે મન પડે મીઠાઈ ખાઈ લેતા હોય તો એવું પછી હાવ ન હાલે. અને પાંચમો છે ને મુદ્દો, એ પાંચમો એ છે કે સરસથી સૂવું, ઊંઘ વ્યવસ્થિતથી કરવી અને પ્લસ આપણે નિયમિતતા જાળવવી. એમ કે આપણે 8-10 દિવસ માટે તો જોશ છે અને લાગી પડ્યા એટલે આપણે બધું કરી લીધું, બરોબર છે. એટલે 1-2 કિલો હજી સ્ટાર્ટિંગમાં તો જલ્દી ઉતરે વજન. તો એ સરસથી થઈ ગયું એટલે આપણે પછી એમ કે હવે થઈ ગયું હાલો તો હવે હાલશે, પણ એ ના હાલે. આપણે થોડુંક ડિસિપ્લિન તો જાળવવાનું. વચ્ચે ભલે આપણે થોડીક ચીટિંગ કરી નાખી, જેમ વચ્ચે હું ક્યારેક ક્યારેક ગ્રીન ક્રોસ માર્ક વાળો દિવસ જાય તો ઠીક છે, ક્યારેક ચાલે. પણ રેગ્યુલરમાં થોડુંક ડિસિપ્લિનમાં રહેવાનું, કોશિશ કરવાની, નિયમમાં રહેવાનું એમ. એટલે કોઈક મહેમાન આવી ગયું, કોઈક દી થોડીક ચીટિંગ કરી લીધી તો ઠીક છે ને. પણ આપણે પછી પાછા જયારે રૂટીન પકડીએ એટલે વ્યવસ્થિતથી જાળવવાનું એમ. અને નીંદ આપણે વ્યવસ્થિતથી કરવાની. કારણ કે આપણું શરીર છે ને પ્રોપર રેસ્ટ લેહે ને તો જ એનું અંદરનું બધું પાચન શક્તિ આ તે બધું જ સરસથી કામ કરશે ને આપણું મેટાબોલિઝમ સ્ટ્રોંગ રહે. એટલે પૂરતી ઊંઘ કરવી એ ખૂબ જરૂરી છે. મોબાઈલમાં સ્ક્રોલ કરીને ઉજાગરા નથી કરવાના. જોકે મને પણ આદત હતી પણ હવે છૂટી ગઈ છે. અને એમાં હવે તો એક્સરસાઇઝ ના અંતે કરું તો દિવસ દરમિયાન આપણે ઘરનું રૂટીનનું કામ હોય હાઉસવાઈફ તરીકે તો પછી ઓટોમેટિક થાકી જાય એટલે નીંદર આવી જ જાય. બાકી તો આ છે આ 5 વસ્તુ ઉપર થોડું થોડું રોજ કામ કરીએ ને તો ઓટોમેટિક આપણે ડિસિપ્લિનમાં આવી જાય. અને હું તો મારા અનુભવથી અને સ્ટાર્ટિંગ મેં જયારે યુટ્યુબ કર્યું હતું ને ત્યારે મને એમ થતું હતું કે ભલે મેં વેટ લોસ જર્ની આની પહેલાય કરી છે, પછી વળી મને મીઠું ખાવાનું શોખ એટલે વધી જાય. પણ હવે મને એમ થયું કે હું યુટ્યુબમાં કોમેડી શોર્ટ્સ તો પેલા 2-3 વર્ષથી બનાવતી હતી. કારણ કે મને શોખ મજા આવે એમ, બે ઘડી આનંદ. તો પછી મને એમ થયું કે હાલો આપણે યુટ્યુબમાં તો ઓલરેડી છું જ તો હું કેમ મારી વેટ લોસ જર્ની સ્ટાર્ટ ન કરું, અમારું ડેલી વ્લોગ નાખું કે મારું દિનચર્યા આજની કેવી ગઈ એમ. તો એમ કરતા કરતા થોડું ઘણું શીખતી ગઈ, કરતી ગઈ ને હજી શીખું જ છું. મને હજી બધું કઈ સંપૂર્ણ આવડી નથી ગયું. કારણ કે હું એ તમારે જેમ હાઉસવાઈફ જ છું. મારા વિડીયો ઓલમોસ્ટ બધી મારા જેવડી હાઉસવાઈફ મહિલા જોવે છે, એવું જોતી હોય એનાલિટિક્સમાં તો બસ એ જ છે. એટલે શીખશી ને કરશી તો બધું થઈ જશે, બરોબર છે ને. કારણ કે અસલી વેટ લોસ જર્નીનો ખેલ છે ને અહીંથી સ્ટાર્ટ થઈ છે. આપણું મનોબળ મક્કમ હોય ને તો આપણે મજા કરતા કરતા, એન્જોય કરતા કરતા વજન ઉતારી શકીએ. વજન ઉતારવું કોઈ આમ શરીરને ટોર્ચર કરવું, મન મારીને કરવું એવું નથી. પેલા મને થોડુંક એવું થતું, પછી ધીરે ધીરે હું આ જર્ની એન્જોય કરવા માંડી. હું જેમ જેમ શીખતી જાઉં છું ને એમ મને હજી મજા આવે છે. અને એમાં એવા યુટ્યુબમાં બધું શેર કરું છું ને કોકની કમેન્ટ ને સામે આવે કે ભાઈ આમાં તો રિપ્લાય આપવું એટલે બહુ મજા આવે એમ. મને નવું નવું શીખવાય મળે. જો જેમ 32 ફોર્મ્યુલા વિશે તો મને કાંઈ ખબર નથી. મને કોઈ કમેન્ટ કરીને કીધું પછી જ ખબર પડી. તો હું જેને જેને મને કીધું ને ખૂબ ખૂબ આભાર. અને જેમ હું ખુશ છું ને ખુશી ખુશી વેટ લોસ જર્ની કરું છું ને હું ઈચ્છું છું કે મારા જેવી બીજી મારી સખી છે, જે મારી મહિલા મિત્ર છે બધી, એ પણ મારી જેમ મારી સાથે એન્જોય કરીને મારી વેટ લોસ જર્નીની હારે જોડાય. તો જો તમને મારો વિડીયો પ્રામાણિક લાગ્યો હોય અને ના લાગ્યું હોય ને તમારે પ્રામાણિક છું કે નહીં એવું જોવું હોય તો મારા આગળના વિડીયો જોઈ શકો છો. એ પડ્યા જ છે યુટ્યુબમાં, બરોબર છે ને. તો થોડુંક લાઈક કરી દેજો. અને તમારે મારા જેવી બીજી કોઈ સખી હોય એને શેર કરજો. અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને હું ડેલી જે વિડીયો મૂકું છું એની નોટિફિકેશન તમને મળે. નોટિફિકેશન મળવાથી તમે જોઈ શકો કે ભાઈ આજે હું અપડેટ છે ચેનલનું એમ. અને હું ના ખબર હોય એને કહી દઉં કે હું દર બુધવારે મારું વજન બતાવું છું. તો તમે દર બુધવારનો વિડીયો જોઈ શકો છો.
કે આખા અઠવાડિયાનો અપડેટ બુધવારે દેખાય. અને મારી આજે જે વેટ લોસ જર્ની ફોલો કરે છે અને કેલેરી કાઉન્ટ કરીને મારી જેમ જાણવું છે, ખાવું છે, અને હું રોજ કંઈક કંઈક જે કંઈ શીખું ને એવું બધું વિડીયોમાં બતાવી દઉં છું. તો કોઈને એ જોવું હોય તો એ હેલ્પ રહે. તો એના માટે હું રોજ વિડીયો પોસ્ટ કરું છું. અને બસ આજે તો મારે એ જ કેવું હતું. ને આજની દિનચર્યા હું હવે આટલું બધું કહી દીધું છે ને, તો ફટાફટથી તમને પોષણ મૂલ્ય દર્શાવતું, અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું ચાર્ટ તમને કોષ્ટક બતાવી દો. એટલે આજે મેં આખા દિવસમાં શું ખાધું ને કેટલું કેલરી કાઉન્ટ થયું છે એ તમને જાણ થાય. અને આજે મેં છે ને એક્સરસાઇઝ નથી કરી, કારણ કે આજે થોડું ગરમી વધુ હતી ને મને ખાવામાં બહુ ઈચ્છા નથી થતી. ખાવા પીવામાં થોડુંક ઓછું જ ખાધું છે મેં. અને એક્સરસાઇઝ મેં નથી કરી, પણ વોક કરી લીધું હતું. જો વોક મમ્મી ફરિયામાં આવી રીતે બેઠા હતા ને ત્યારે મેં વોક કરી લીધું સાંજે રોંઢા ટાઈમે. મતલબ જો આમાં કેટલું અંધારું થઈ ગયું. મારે અહીંયા ઓડિશામાં અત્યારે જે આ સીન છે ને એમાં 6-6:30 વચ્ચેનો ટાઈમ છે, પણ અહીંયા કેટલું અંધારું થવા માંડ્યું હવે. મતલબ દી આસમી ગયો તો, ઓલમોસ્ટ સુરત દેખાતો નતો. આજે છે મે મહિનાની 31 તારીખ, રવિવાર 2026. રેડ ક્રોસ માર્કનું નિશાન. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ ગયો છે. એટલે ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.